શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને આજે શાંતિનો અનુભવ થતો જણાશે। કામકાજની અંદર આજે તમને સામાન્ય ઉચ્ચાટ રહી શકે એમ છે। આજના દિવસની અંદર વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। આજે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી પડશે, નહીતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે। કયો ઉપાય કરવાનો છે? મેષ રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, સારો એવો ફાયદો મળી શકે એ માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ વૃષભ રાશિ। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોનું આજે તમને સમાધાન મળતું જણાશે। દાંપત્ય જીવનની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાય ને કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકશે। વ્યાપાર અને વ્યવસાયની અંદર જો સાચવીને કામ કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય। આજે માં લક્ષ્મીજીની આરાધના કરજો। કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સુંદર મજાનો લાભ મળતો જણાશે। વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજના ભારને તમે હળવો બનાવી શકશો। આજના દિવસની અંદર ખાસ કરી અને તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે સહકર્મચારી વર્ગના સંબંધોની અંદર તમને સુધારો મળી શકે, સહકર્મચારી વર્ગનો તમને સહયોગ મળી શકે અને પારિવારિક પ્રશ્નોની અંદર પણ તમને હળવાશનો અનુભવ થતો જણાશે। આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। નવી વસ્તુઓ ખરીદવાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને નવી વસ્તુ ખરીદવાથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે। આર્થિક સ્થિતિની અંદર પણ આજે તમને સારો સુધારો જોવા મળી શકશે। પદ અને પરિવાર આ બંનેને જો આજે તમે સારું મહત્વ આપશો, વ્યવસ્થિત મહત્વ આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। દર્શક મિત્રો, વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। આવકના નવા સાધનો તમને આજે પ્રાપ્ત થતા જણાશે। સમસ્યાઓ હશે તો એનું સમાધાન અવશ્ય મળશે। વિરોધીઓથી થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાય। કોઈ પણ કામકાજની અંદર આજે તમારે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે। કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવાનો છે। ગાયત્રી મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। ધર્મ કાર્યાર્થે આજે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે। સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેતી જણાય। આજના દિવસની અંદર તમને ઉત્તમ આનંદની પ્રાપ્તિ થઈ શકે। ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ ઓછું મળી શકે એમ છે। કયો ઉપાય કરવાનો છે? પોઝિટિવ રિઝલ્ટ મળે માટે આજના દિવસમાં માં લક્ષ્મીજીના મંદિરે પંચામૃતનો ભોગ અર્પણ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આજે કામકાજની અંદર તમને સાનુકૂળતા રહેતી જણાશે। સ્વાસ્થ્ય બાબતે આજે તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે અને કામ વધારે હોવા છતાં તમને આનંદની અનુભૂતિ થતી જણાશે। મનોકામના પૂર્તિ માટે આજે સમય તમારા માટે ઉત્તમ છે। આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની આજે તમે પૂજા કરો, ભગવાન વિષ્ણુની આજે ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। રોકાયેલા કામકાજની અંદર આજે તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે। આર્થિક સ્થિતિની અંદર પણ આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે। જમીન લેવામાં અને જમીન વેચવામાં થોડીક સાવધાની રાખજો। વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ તમને સ્વલ્પ માત્રામાં મળી શકે। શું ઉપાય કરવાનો? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરી કનકધારા સ્તોત્રનો આજે પાઠ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત ધન રાશિની કરીએ। ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। રોકાણના નિર્ણયની અંદર ઉતાવળ ન કરવી તમારા માટે આજે હિતાવહ રહેશે। વાણી અને વ્યવહારની અંદર નમ્રતા
સરળતા રાખશો તો સારો લાભ મળી શકે. સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ચિંતાનું પ્રમાણ રહી શકે ને પારિવારિક સંબંધોની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી અને નારાયણ ભગવાનની આજે પૂજા અવશ્ય કરવી જોઈએ. ને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. થોડીક બેચેની અને કામની ચિંતા રહેતી જણાશે ને અગત્યના નિર્ણયની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. ગાય માતાની સેવા કરો, ગાય માતાની પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજમાં નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. આજના દિવસની અંદર સંપત્તિ અને સંબંધીઓના વિવાદની અંદર તમને સફળતા મળી શકે એમ છે. અને ખાસ કરીને આજે તમારે ભાગ્યોદય માટે, ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે આજે તમને ઉત્તમ તકો પ્રાપ્ત થતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના અવશ્ય કરવાની છે. ભગવાન શંકરની પૂજા આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. આજના દિવસની અંદર આપને અવશ્ય સારો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું જરૂરી છે અને આપના દિવસની અંદર સારો લાભ પ્રાપ્ત થાય માટે ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના અવશ્ય કરો. આપને સુંદર મજાનો લાભ મળી શકશે.